ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 17 જુલાઈ 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રશંસા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો પ્રશ્ન છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રશંસા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 16 જુલાઈ આ દિવસ મનાવાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એપ્રિસિએશન ડે. મિત્રો એક તો આ દિવસ થઈ ગયો, બીજું છે વર્લ્ડ સ્નેક ડે અને ત્રીજું છે ગુનિયા પિગ એપ્રિસિએશન ડે. બરાબર, આ 3 દિવસ 16 જુલાઈએ મનાવવામાં આવે છે. હાલમાં ફોર્ચ્યુન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન 2026ની યાદીમાં કઈ ભારતીય મહિલા ટોચ પર છે? તો ફોર્ચ્યુન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન 2026ની યાદીમાં નીતા અંબાણી. બરાબર, નીતા અંબાણી ટોચ પર છે. હવે નીતા અંબાણી ટોચ પર છે, બરાબર, અને એ સાથે રોશની નાડર મલ્હોત્રા, રેડ્ડી સિસ્ટર્સ જેમાં શોભના કામિનેની, સંગીતા રેડ્ડી, પ્રીતા રેડ્ડી અને સુનીતા રેડ્ડી, બરાબર, આનો સમાવેશ થાય. સાથે કિરણ મજમુદાર શો અને વિનીતા બાલી, આ બધાને જ ફોર્ચ્યુન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમેનની લિસ્ટમાં જગ્યા મળી છે. હાલમાં 16મી બિમસ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક ક્યાં યોજાઈ હતી? તો પ્રશ્ન છે, 16th બિમસ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક ક્યાં યોજાઈ હતી? રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે. યજમાન દેશ છે મિત્રો ભારત. હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર NSA. તો ભારતના NSA છે મિત્રો અજીત ડોભાલ. બિમસ્ટેકના સભ્ય દેશોની વાત કરીએ તો ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડ. બિમસ્ટેકનું પૂરું નામ છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. સ્ટાર માર્ક કરજો, તમામ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુલ કેટલી નવી GIDC સ્થાપવાની જાહેરાત કરી છે? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેટલી નવી GIDC સ્થાપવાની જાહેરાત કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો 8. ખેડા જિલ્લામાં 4 GIDC, અમદાવાદ જિલ્લામાં 1 GIDC, પંચમહાલમાં 1, છોટાઉદેપુરમાં 1 અને ભાવનગરમાં 1. બરાબર, ક્યાં સ્થાપવામાં આવશે એની પણ માહિતી આપેલી છે. વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું હાલમાં આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપનાની જાહેરાત કરાઈ હતી. વિદ્યાર્થી મિત્રો, CCની એક્ઝામ આવી રહી છે, સાથે કંડક્ટર અને FSW તમામમાં કરંટ અફેર્સ પૂછાશે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. બરાબર, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મા એવોર્ડ્સ, આવી રીતના તમામ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ખાલી 300 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓ મિત્રો 100% કરંટ અફેર એક્ઝામ ટુડેનું પૂછાય છે. કોઈને ડેમો PDF જોવી હોય તો પણ આ નંબર પર મેસેજ કરી શકો. 6 મહિના 8 મહિના જોઈતું હોય તો પણ મળી જશે. હાલમાં કયા રાજ્યના ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળીને ભૌગોલિક સંકેત GI ટેગ મળ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત રાજ્ય. ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતના ઊંઝા વિસ્તારના ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળીને ભૌગોલિક સંકેત એટલે કે જ્યોગ્રાફિકલ ઇન્ડેક્શન ટેગ મળ્યો. આ નોંધણી ઊંઝા APMCના નામે કરવામાં આવી હતી. બરાબર, જેનાથી ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળશે અને ખેડૂતો તથા નિકાસકારોને લાભ થશે. 6 નંબર છે, હાલમાં બોહર નામનો વિશ્વનો પ્રથમ પરમાણુ ઉર્જાથી ચાલતો ઉપગ્રહ કોણે લોન્ચ કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો SpaceX દ્વારા NASA દ્વારા કરવામાં આવ્યું છે. તો રાઈટ આન્સર છે SpaceX દ્વારા વિશ્વનો પ્રથમ વાણિજ્યિક પરમાણુ ઉર્જા સંચાલિત ઉપગ્રહ બોહર, જેનું નામ છે બેટા વોલેટાઇક ઓર્બિટલ હાઈ રિલિયાબિલિટી, અમેરિકાની સિટી લેબ્સ INC કંપની દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને તેને SpaceXના ફાલ્કન 9 રોકેટ દ્વારા ટ્રાન્સપોર્ટર 17 મિશન હેઠળ 7 જુલાઈ 2026ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો.
સેવન છે, હાલમાં કયા રાજ્ય સરકારે ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી? કયા રાજ્ય સરકારે ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક સરકારે. સ્થાન છે મિત્રો બેંગલુરુ, કર્ણાટકના. ભારતની પ્રથમ સરકાર સંચાલિત એઆઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. પ્રારંભિક યોજના મુજબ યુનિવર્સિટી માટે 100 એકરનો કેમ્પસ સ્થાપિત કરવામાં આવશે. સાથે જ કુલબુર્ગી, બેલગાવી, હુબલી, ધારવાડ, મેંગલુરુ અને મૈસૂરમાં પ્રાદેશિક કેમ્પસ સ્થાપવાની પણ યોજના જાહેર કરવામાં આવી છે. કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. સીએમ છે ડીકે શિવકુમાર. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. 8 નંબર છે, હાલમાં ભારતની પ્રથમ અવકાશ સંશોધન ગેલેરીનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે એમાં ભોપાલ ખાતે. સ્થળ છે ભોપાલ, મધ્યપ્રદેશ. સંસ્થા છે રિજનલ સાયન્સ સેન્ટર ભોપાલ. ગેલેરીનું નામ છે હોલ ઓફ સ્પેસ એક્સપ્લોરેશન ગેલેરી. ઉદ્દેશ્ય છે ભારતના અવકાશ કાર્યક્રમ, ઇસરોની સિદ્ધિઓ અને અવકાશ વિજ્ઞાન વિશે જનજાગૃતિ ફેલાવી તથા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો. 9 નંબર છે, હાલમાં કયા રાજ્યમાં ભદ્રસા શહેરનું નામ બદલીને ભરતનગર કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશની અંદર. ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં આવેલા ભદ્રસા શહેરનું નામ બદલીને ભરતનગર કરવામાં આવ્યું. આ નિર્ણય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આ નામકરણ ભગવાન શ્રી રામના ભાઈ ભરતના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું. યુપીનું કેપિટલ છે લખનઉ. સીએમ છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. 10 છે, ભારત અને કયા દેશે પ્રભાનંદ મંદિરના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે આમાં ઇન્ડોનેશિયા. ભાગીદાર દેશ છે ભારત અને ઇન્ડોનેશિયા. મંદિરનું નામ છે પ્રભાનંદ મંદિર. સંસ્થાન છે યોગ્યાકાર્તા, ઇન્ડોનેશિયા. વિશેષતા છે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ અને ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર સમૂહ. ભારતીય સંસ્થા છે ભારતનું આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. સંરક્ષણ અને પુનઃસ્થાપન કાર્યમાં સહયોગ આપશે. હાલમાં નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા યાત્રા ગયા હતા, ત્યાં કરાર કરવામાં આવ્યું છે. 11 છે, હાલમાં કયા મંત્રાલય દ્વારા હેન્ડલૂમ હેકાથોન 2026 લોન્ચ કરાયું? તો રાઈટ આન્સર છે આમાં કાપડ મંત્રાલય. લોન્ચ કરનાર છે કાપડ મંત્રાલયના વિકાસ કમિશનર. ઉદ્દેશ્ય છે હાથશાળ એટલે કે હેન્ડલૂમ ક્ષેત્રમાં ટેકનોલોજી, ડિઝાઇન અને નવીનતાને પ્રોત્સાહન આપવું. થીમ છે વણાટ નવીનતા એટલે કે વેવિંગ ઇનોવેશન. ઇનામ છે વિજેતા ટીમને ₹4 લાખનું રોકડ ઇનામ અને 1 વર્ષનો ઇન્ક્યુબેશન સપોર્ટ આપવામાં આવશે. 12 નંબર છે, ગિફ્ટ સિટીએ કયા દેશના ડા નાંગ ફાઇનાન્શિયલ સેન્ટર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? તો વિયેતનામ રાઈટ આન્સર છે આમાં. ફાઇનાન્શિયલ સર્વિસીસમાં સહકાર આપવાનો, ફિનટેક અને ડિજિટલ ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનું, ક્ષમતા નિર્માણ, સંયુક્ત સંશોધન અને જ્ઞાનની આપ-લે કરવાની, ભારત વિયેતનામ વચ્ચે સરહદ પાર રોકાણ વધારવું. હાલમાં 8મો ભારત જાપાન સંરક્ષણ નીતિ સંવાદ ક્યાં યોજાયો હતો? ભારત જાપાન સંરક્ષણ નીતિ સંવાદ ક્યાં યોજાયો? ટોક્યો. તો રાઈટ આન્સર છે મિત્રો ટોક્યો ખાતે. ટોક્યો જાપાનનું કેપિટલ છે, બરાબર. ટોક્યો જાપાનનું કેપિટલ છે. જાપાનની કરન્સી છે જાપાની યેન. પીએમ છે સાના ટાકીચી. ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંઘે કર્યું. જાપાન તરફથી વાઇસ મિનિસ્ટર ફોર ઇન્ટરનેશનલ અફેર્સ કાનો કોજીએ નેતૃત્વ કર્યું. બંને દેશોએ સાયબર સુરક્ષા, અવકાશ, સંરક્ષણ ઉદ્યોગ સહયોગ અને મુક્ત, ખુલ્લા તથા નિયમ આધારિત ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટે સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે. હાલમાં કયા રાજ્યએ રોગ દેખરેખને મજબૂત બનાવવા માટે તાત્કાલિક અસરથી રક્તપિત્તને નોંધનીય રોગ તરીકે જાહેર કર્યો? રાઈટ આન્સર છે મિત્રોમાં જમ્મુ કાશ્મીર. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશે રોગ દેખરેખને મજબૂત બનાવવા માટે રક્તપિત્ત એટલે કે લેપ્રોસી હેન્સેન્સ ડિસીઝને તાત્કાલિક અસરથી નોટિફિયેબલ રોગ તરીકે જાહેર કર્યો. હવે તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓએ રક્તપિત્તના દરેક કેસની ફરજિયાત જાણ આરોગ્ય વિભાગને કરવી પડશે. હાલમાં કયા દેશે 16 અને 17 વર્ષના કિશોરો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર મધ્યરાત્રિએ કર્ફ્યુ લાદવાની યોજના જાહેર કરી? રાઈટ આન્સર છે મિત્રોમાં બ્રિટન. આવા ઓનલાઈન પ્લેટફોર્મની સૌથી વ્યસન
કારક વસ્તુઓથી કિશોરોને બચાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. હાલમાં ભારતીય રિઝર્વ બેન્કે ત્રીજા આંતરિક લોકપાલ વાર્ષિક સંમેલનનું આયોજન ક્યાં કર્યું? તો રાઈટ આન્સર છે એમાં મુંબઈ ખાતે. આયોજક છે મિત્રો આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેન્ક. સંમેલન છે ત્રીજું આંતરિક લોકપાલ ઇન્ટરનલ ઓમ્બુડ્સમેન વાર્ષિક સંમેલન. સ્થળ છે મુંબઈ મહારાષ્ટ્ર. તારીખ છે 13 જુલાઈ 2026. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 16 જુલાઈ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 15 જુલાઈએ. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સદી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બની છે યાસ્તિકા ભાટિયા. ભારતનો સૌથી મોટો વૈશ્વિક કાપડ કાર્યક્રમ ભારત ટેક્સ 2026 હાલમાં ક્યાં શરૂ થયું? ન્યૂ દિલ્હી ખાતે. ગુજરાતની કઈ સંસ્થાને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું? તો ઇન્ડેક્સ ટીબી રાઇટ આન્સર છે. કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી હેલી ટુરિઝમ અને હવાઈ પ્રવાસન સેવા યોજના 2026 શરૂ કરી? બિહાર રાઇટ આન્સર છે. કઈ ટેલિકોમ કંપનીએ ભારતમાં વ્યાપારી હાલમાં કયા રાજ્ય સરકારે તેની મહિલા સમૃદ્ધિ યોજનાનું નામ બદલીને નાખ્યું છે? તો દિલ્હી સરકારે લક્ષ્મીબાઈ યોજના એનું નવું નામ રાખવામાં આવ્યું. સીજીઆઈ સૂર્યકાંતે હાલમાં ટાવર ઓફ જસ્ટિસનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ગુરુગ્રામ રાઇટ આન્સર છે. 9 નંબર છે. હાલમાં બ્રિક્સ એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક ક્યાં યોજાઈ? તો હૈદરાબાદ ખાતે. કોને ફ્રાન્સના લિયોન શહેરમાં આવેલા પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ લ્યુમિયર ખાતે વોલ ઓફ ફિલ્મ મેકર્સ પર પ્લેક નામની તકતી આપીને સન્માનિત કરાયા? SS રાજામૌલીને. કયા દેશના જ્યેષ્ઠ વર્ણ મહાવિહારને યુનેસ્કો એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડ 2025થી સન્માનિત કરાયો? નેપાળ રાઇટ આન્સર છે. ટ્રાઇબેક્સ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું? જુએલ ઓરામે. હાલમાં ભારતીય ભાલા ફેંકનાર આનંદ સિંઘે એશિયન અંડર-23 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 80.57 મીટરના પોતાના શ્રેષ્ઠ થ્રો સાથે કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. હાલમાં પ્રકાશિત ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2026માં ભારતીય વાયુસેનાનો ક્રમ કેટલો છે? 3જો. લદ્દાખે કયા દેશમાં પ્રીમિયમ ખુબાની નિકાસ કરવાનું શરૂ કર્યું? યુએઈ રાઇટ આન્સર છે. રક્ષામંત્રી રાજનાથ સિંઘે 13 દિવસીય સૌર વિજય અભિયાન ક્યાંથી લોન્ચ કર્યો? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતેથી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા રાજ્ય સરકારે 16 ઓગસ્ટના આયુષ્માન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી? પશ્ચિમ બંગાળ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કઈ ટેલિકોમ કંપનીએ ભારતમાં વ્યાપારી ઉપયોગ માટે સેટેલાઇટ લોન્ચ કર્યું? જવાબ એનો કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ જય ભારત.